ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર મહુવા નજીક લોંગડી ટોલ ટેક્સ ઉઘરાવવાનો પ્રારંભ કરતાં જ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ચૂક્યા છે। કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાર્યકરો અને સામાજિક કાર્યકરો સહિત નેતાઓએ હાઇવે ઉપર ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો। હાઇવે બંધ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તમામ લોકોને હાઇવે ઉપરથી દૂર કરીને ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી માર્ગ ખુલ્લો કર્યો હતો।